લોકો આના મરણને પણ ઉત્સવની જેમ મનાવશે. કોઈ આના સદગુરુ મળશે, જીવનનો જે સાચો રસ્તો જે બતાવે એને સદગુરુ કહેવાય. જીવનમાં બધાએ ગુરુ તો કરવા જ જોઈએ. દત્તાત્રેય ભગવાનની આગળ કથામાં એને 24 ગુરુઓ કર્યા. એને બધાની પાસેથી કઈ ની કઈ શિક્ષા લીધી, પણ જેનાથી જીવનની ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થાય એવા સદગુરુ જીવનમાં પણ બધાએ બનાવવા જોઈએ. જે તમને મોહ અને માયામાં નાખે નહીં, એમાંથી તમને બહાર કાઢે એવા કોઈ સદગુરુ ના બનાવવા જોઈએ. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર્પદમ, મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ. અહીંયા બહેનો બોલતા હોય તો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, હું ધ્યાન કરું ત્યારે મારા ગુરુદેવ મને દેખાય. પૂજા મૂલમ ગુરુર્પદમ, હું પૂજા કરું તો મારા ગુરુની પૂજા કરું. અને વિશેષ તો ક્યાં મારા ગુરુદેવ બોલે એ જ મંત્ર. મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ, અને છેલ્લે મોક્ષ મૂલમ ગુરુર કૃપા. આ ભગવાનની જો કૃપા હોય તો માણસ જન્મ સંસાર બંધનાત, જન્મ અને સંસારના બંધનમાંથી મુક્ત થાય. અમારા ગુરુદેવ ભગવાન શાંતિલાલ વેદ ગુરુજી, એમને પણ હું અહીંયા વ્યાસપીઠ ઉપરથી વંદન કરું છું. તપોમૂર્તિમંતમ યજુર્વેદ રૂપમ, તામક્ષાલયંતમ નિજ જ્ઞાન ભાસા, સ્વભાવેન શાંતમ દયાસાગરંતમ, નમામો વયમ સદ્ગુરું શાંતિલાલમ. મારા ગુરુદેવ જેની પાસે હું વેદ ભણ્યો એ શાંતિલાલ વેદ ગુરુજી અને મુકેશભાઈ પાઠક એ મારા ગુરુજી, બંનેના ચરણોમાં અહીંયાથી વ્યાસપીઠેથી હું એમને વંદન કરું છું. હે મહારાજ, સદગુરુદેવની કૃપા હોય તો એક વસ્તુ ચોક્કસ કે તમને પૈસા કદાચ ઓછા મળે, પૈસાની સુખ સુવિધા ઓછી મળે, પણ મનથી તમે એટલા બધા ખુશ રહો, મનથી એટલા બધા તમે આનંદિત રહ્યો કે જેની સામે બીજા કોઈ પૈસાની સુખની વેલ્યુ જ નથી, એની કોઈ કિંમત જ નથી. તમે અંદરથી એટલા ખુશ હોય કે બીજાનું મકાન બહુ મોટું હોય ને તમારું નાનું હોય તો એ મકાનથી ઊંઘ ન આવે, તમારા મનમાં કેવી શાંતિ છે એનાથી ઊંઘ આવે. આજે મનની શાંતિ પ્રાપ્ત થવી એ ગુરુના આશીર્વાદથી પ્રાપ્ત થાય. માટે જીવનમાં બધાએ ગુરુ તો કરવા જ જોઈએ. નહીતર આવડું મોટું રાજપાટ હતું તો એને કોઈ, જેને કપડાનું પણ ભાન નથી. સુખદેવજી મહારાજના રૂપનું વર્ણન કહે છે, જેને દિશાઓ જેના વસ્ત્ર છે એની પાસે જવાની શું જરૂર હોય? મોટા ચક્રવર્તી, મોટા મોટા સમ્રાટો હોય એ બધા ત્યાં શું કામ જાય? રામચંદ્ર ભગવાનના સાનિધ્યમાં આપણે બેઠા, એ પણ બીજા કોઈના ઋષિના આશ્રમે શા માટે જાય?